સો જીએસટીના રેટ્સ તો ઘટી ગયા છે, પણ જનતા બે પ્રકારના પ્રોબ્લેમ્સ ફેસ કરી રહી છે. પહેલું કે જે રેટ્સ ઘટ્યા છે શેમાં એક્ઝેક્ટલી કેટલા રેટ્સ ઘટ્યા છે એ કેવી રીતના વેરીફાઈ કરી શકાય, અને બીજું કે જે રેટ્સ ઘટ્યા છે એ અકોર્ડિંગ જો દુકાનદાર સામાન ના આપે તો શું કરવું, રાઈટ? તો એનું સોલ્યુશન લઈને આજે હું આવી ગઈ છું. હાય, હું છું હેલી. તો સૌથી પહેલાં તો કઈ કેટેગરીમાં કઈ વસ્તુના કેટલા ભાવ ઘટ્યા છે એ તમે ગવર્મેન્ટના આ પોર્ટલ થકી ચેક કરી શકો છો, savingswithgst.in પર. સૌથી પહેલાં અહીંયા કેટેગરી સિલેક્ટ કરો અને જે પણ વસ્તુ તમારે લેવાની હોય એ વસ્તુને એડ ટુ કાર્ટ કરો. પછી વ્યૂ કાર્ટ કરશો ને એટલે એની બેઝ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ અંડર વેટ અને નેક્સ્ટ જેન જીએસટી આ બધું જ તમે જોઈ શકશો. અને બીજો સવાલ કે જો તમને દુકાનદાર નવા રેટ્સ પ્રમાણે ઓછા ભાવમાં વસ્તુ ના આપે તો શું કરવું? તો એના માટે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે ઇનગ્રામ પોર્ટલ ઉપર એક ખાસ નવું સેક્શન શરૂ કર્યું છે. આ જે છે એ જીએસટી સંબંધિત દરેકે દરેક જે ક્વેરી હોય તમને એના માટે છે. તો આ ઇનગ્રામ પોર્ટલ અને એપ્લિકેશન ઉપર તમે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, તમિલ એવી રીતના 17 અલગ અલગ લોકલ લેંગ્વેજીસમાં કમ્પ્લેન ફાઇલ કરી શકશો. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન હવે ડાયરેક્ટ સપોર્ટ આપશે જીએસટી ઇશ્યુઝ માટે. જે કમ્પ્લેન્સ આવશે એ ડેટાને કંપની જે છે એ સીબીઆઈસી અને ઓથોરિટીઝની સાથે શેર કરશે, જેથી કરીને ટાઈમલી એક્શન લઈ શકાય. અને કમ્પ્લેન ફાઇલ કરવાના ઓપ્શન્સ માટેની વાત કરીએ તો એના માટે તમે એની વેબસાઇટ consumerhelpline.gov.in ઉપર કરી શકો છો. કન્ઝ્યુમર નેશનલ હેલ્પલાઇનના વોટ્સએપ નંબર 8000001915 એની ઉપર કરી શકો છો. કન્ઝ્યુમર હેલ્પલાઇન નેશનલ ટોલ ફ્રી નંબર 1800111400 એની ઉપર કરી શકો છો. ટોલ ફ્રી નંબર 1915 ઉપર પણ કોલ કરી શકો છો. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન અથવા તો ઉમંગ એપ ઉપર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. તો જીએસટીના જે નવા રેટ્સ આવે છે એને કમ્પેર કરવા માટે તમારે કઈ સાઇટ ઉપર જવું અને જો કંઈ પ્રોબ્લેમ થાય તો એની કમ્પ્લેન કઈ સાઇટ ઉપર કરવી એનો આઈડિયા તમને આવી ગયો હશે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.